નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। સીવીએમની સિનિયર ટીમનો રાજ્યની ફૂટબોલ ચેમ્પિયનશિપમાં વિજયી ગોલ। વિદ્યાનગર સ્થિત સીવીએમ યુનિવર્સિટીના સીવીએમ ફૂટબોલ ક્લબની સિનિયર પુરુષોની ટીમ ચરોતર વિસ્તારમાંથી પહેલીવાર ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન ચેમ્પિયનશિપ જીતી છે। સીવીએમ ફૂટબોલ ક્લબ દ્વારા વર્ષમાં બીજી જીત મેળવી ટ્રોફી હાંસલ કરી છે। પ્રથમ અંડર 17માં અને ત્યારબાદ સિનિયરમાં વિજયી બની હતી। સીવીએમ ગુજરાતની પ્રથમ ક્લબ બની છે જેને વર્ષમાં બંને લીગમાં જીત મેળવી હતી। ગુજરાત ફૂટબોલ એસોસિએશન દ્વારા નવેમ્બરથી મે સુધીના શનિવારે રવિવારે હોમ એન્ડ એવે પદ્ધતિ ગુજરાત ફૂટબોલ એસોસિએશન સિનિયર ડિવિઝન લીગ યોજાઈ હતી। સીવીએમની સિનિયર ટીમ આ લીગમાં 16 મેચ રમી હતી અને જેમાંથી 13માં જીત મેળવી હતી। 2 ડ્રો કર્યા અને માત્ર 1 હાર થઈ હતી, જેથી સીવીએમની સિનિયર ટીમ રાજ્ય ચેમ્પિયન બની હતી, જેમાં ખેલાડી સમીર શ્રેષ્ઠ સ્કોરર બન્યો હતો અને ટીમને વિજેતા ટ્રોફી અને 1 લાખ રોકડનું ઇનામ મળ્યું હતું। આ સિદ્ધિ માટે સીવીએમના સંયુક્ત સચિવ મેહુલ પટેલે ક્લબ ગ્રાઉન્ડ પર આવી ખેલાડીઓ, કોચ ગોપાલ કાગ અને ટેકનિકલ સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા અને તેમણે ખેલાડીઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કે આ જીતનો આનંદ માણો, પરંતુ ભૂલોમાંથી શીખો જેથી આગામી વર્ષમાં ફરીથી ચેમ્પિયન બની શકો। મેહુલ પટેલે તેમના વ્યક્તિગત અનુભવ જણાવ્યા હતા કે તેઓ પણ તેમના વ્યવસાયમાં ભૂલોમાંથી શીખીને પોતાની મહેનતમાં સુધારો કરે છે। વધુમાં ઉમેર્યું હતું કે સીવીએમ મંડળ અને ચરોતર વિસ્તાર માટે ગૌરવની ક્ષણ છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।